સભ્ય ચૈતર વસાવા જોડાય છે. ચૈતરભાઈ, જે આખી જીઆઈડીસી માં બબાલ થઈ હતી, શું કહેશો? 23 તારીખના રોજ જે કંપનીમાં બ્લાસ્ટ થયો એ કંપનીમાં આજે 27 તારીખ થઈ ગઈ, પણ 16 લોકો દાઝેલા હતા. એમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે. કંપની દ્વારા 1 પણ રૂપિયાનું એમને વળતર આપવામાં નથી આવ્યું કે નથી દવાખાને એ લોકોની સારવાર દરમિયાન કોઈ ત્યાંનું કોઈ બિલ પે કરવામાં આવ્યું છે. એને લઈને એમના પરિવારજનો ગઈકાલે સુરત હતા અને એમનો ફોન આવ્યો કે અમે બધા આવીએ છીએ ને તમે આવજો સાહેબ, અમને ન્યાય આપજો. એટલે અમે બધા અમારા સંગઠન સાથે આજે ત્યાં ગયા હતા. 2 જણ મૃત્યુ પામ્યા છે. એમના પણ ડેડ બોડી હજુ સુધી ત્યાં હોસ્પિટલમાં છે અને 14 જેટલા લોકોમાંથી 5 જણ અતિ ગંભીર રીતે દાઝી ગયેલા છે. 70-80% એ પણ અતિ ગંભીર જ છે. એટલે કંપની મેનેજમેન્ટ સાથે એ પરિવારના લોકોને સાથે રાખીને અમે વાત કરવા માટે ગયા, પણ કંપની વાળાએ ગેટ બંધ કરી હતી. પોલીસ અધિકારીઓ ત્યાં બંદોબસ્તમાં હતા અને કોઈ પણ જાતની વાતચીત નહોતી થઈ. ત્યારે અમે ગેટ પરથી ચડીને અંદર ગયા. કલાક સુધી બહાર હતા, પછી અંદર ગયા ત્યારે એમના લોકોએ વાત કરી, પણ હજુ સુધી કોઈ વળતર આપીશું, કોઈ નિર્ણય લઈશું, અમે ઉપર પૂછીશું, જાણ ઉપરવાળા કરશે તારે કહીશું તમને, એવી જ વાત એ લોકો કરતા હતા. જેને કારણે હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને 2 લોકોના મૃત્યુ થયા છે. 14 લોકો અતિશય દાઝી ગયા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બધા થોડાક બરોડા છે, થોડાક ભરૂચ છે ને કેટલાક સુરત છે, ને 2 જણ હજુ એમની ડેડ બોડી ત્યાં સિવિલ હોસ્પિટલમાં પડેલી છે. તો ચૈતરભાઈ,